જય શ્રી કૃષ્ણ. ફરી એક શોર્ટકટ સાથે કે એ બી અને સી ત્રણે સાથે મળીને 18 દિવસમાં 3240 રૂપિયા કમાઈ શકે છે, જ્યારે એ અને સી સાથે મળીને 10 દિવસમાં 1200 રૂપિયા કમાવે છે અને બી અને સી સાથે મળીને 14 દિવસમાં 1820 રૂપિયા કમાવે છે. તો બી ની રોજિંદી કમાણી કેટલી? એનો અર્થ એ થાય કે બી એક દિવસમાં કેટલા રૂપિયા કમાવે. મિત્રો, આપણે રકમ જોઈને ચકરાઈ જાઓ છો કે આટલી મોટી રકમને કોણ મથે, છોડી દો, આવું વિચાર થાય. પણ સિમ્પલ છે કે એ બી સી ત્રણે સાથે મળીને 18 દિવસમાં 3240 કમાવે છે. એનો અર્થ થયો કે એ બી અને સી આ ત્રણે ભેગા થઈને 18 દિવસમાં 3240 કમાવે છે. એનો મતલબ કે 18 દિવસ હતા, એક દિવસની ત્રણની કમાણી શોધવી હોય તો ભાગ્યા 18 કરી દો. 3240 ને આપણે 18 વડે ભાગો છો તો 18 નો વર્ગ 324 થાય છે. તો આપણે ઉડાડી દો તો 18 ના 0 ઉપર જાય 180. ત્રણની ભેગી એક દિવસની કમાણી 180 રૂપિયા કહેવાય. હવે આપણે આપી દીધું કે એ ને સી બે ભેગા મળીને 10 દિવસમાં 1200 કમાય છે. તો એ ને સી 10 દિવસમાં 1200 કમાય છે, તો એ ને સી ની એક દિવસની કમાણી શોધવી હોય તો 1200 ને 10 વડે ભાગી દેવા પડે, તો 120 રૂપિયા આવશે. હવે આપણે આગળ જવાની કોઈ જરૂર નથી. ભલે આપણે હેરાન કરવા ડેટા આપ્યા છે કે બી અને સી સાથે મળીને 14 દિવસમાં 1820 કમાય, આપણે તો બી ની કમાણી પૂછી છે. તો આ એ વત્તા બી વત્તા સી ની એક દિવસની કમાણી 180 છે, એમાંથી એ અને સી ની એક દિવસની કમાણી 120 બાદ કરી દો તો આપણને જવાબ બી ની એક દિવસની કમાણી મળી જાય 60 રૂપિયા, જે આપણો આ દાખલાનો સાચો જવાબ છે.